અમદાવાદ પશ્ચિમમાંથી ભાજપના દિનેશ મકવાણાએ કોંગ્રેસના ભરત મકવાણાને 2,86,437 મતોથી હરાવ્યા છે અને જે શરૂઆતના વલણથી જ લાખથી વધુ મતો સાથે આગળ ચાલી રહ્યા હતા તો ભાજપના ગઢ ગણાતા ગુજરાતમાંથી ભાજપે કુલ 25 બેઠકો પર જીત હાંસલ કરી છે અને જ્યારે એક બેઠક પર કોંગ્રેસના ગેનીબેન ઠાકોર બાજી મારી રહ્યા છે તો અમદાવાદ પશ્ચિમમાંથી દિનેશ મકવાણાએ કોંગ્રેસના ભરત મકવાણાને હરાવ્યા છે। દિનેશ મકવાણાએ મંતવ્ય ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરી હતી। અમદાવાદ પશ્ચિમ લોકસભાના વિજેતા છે દિનેશભાઈ મકવાણા। દિનેશભાઈ 2,84,000 કરતાં પણ વધારે મતથી જીત્યા છે। આપણી સાથે દિનેશભાઈ છે। દિનેશભાઈ, મંતવ્ય ન્યૂઝ તરફથી તમને તો પ્રથમ તો ખૂબ ખૂબ શુભેચ્છાઓ। જે પ્રમાણે આપની જીત થઈ છે, શું કહેશો? સૌથી પહેલાં તો આપના માધ્યમથી અમદાવાદ પશ્ચિમની જનતાનો હૃદયથી આભાર માનું છું કે 2,84,000 જેટલી લીડથી મને વિજેતા જાહેર કર્યો। આ તબક્કે હું દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ, દેશના ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબ, આ પ્રદેશ અધ્યક્ષ આદરણીય CR પાટીલ સાહેબ, આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબનો આભાર માનું છું કે મારા જેવા સામાન્ય કાર્યકર્તાને જે સંસદ સભ્ય સુધી પહોંચાડ્યો। હું દેવ દુર્લભ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાનો પણ હૃદયથી આભાર માનું છું કે 65 દિવસ મારી સાથે ખભે ખભા મિલાવીને પાર્ટીનું કામ પાર પાડ્યું અને 2,84,000 જેટલી જંગી લીડથી મને વિજેતા બનાવ્યો। હું હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું। આપના દ્વારા હું કહેવા માગું છું કે આગામી 5 વર્ષ માટે મને જ્યારે જવાબદારી સોંપી છે ત્યારે અમદાવાદ પશ્ચિમની જનતાનો સાથે મળીને એમના જે બી કોઈ પ્રશ્નો હશે અથવા તો એમના જ માર્ગદર્શનથી સાથે મળીને એમના જે બી કોઈ પ્રશ્નો હશે એ હલ કરવાનો પ્રયત્ન કરીશ। દિનેશભાઈ, જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે આપની જે લોકસભામાં છે, મહત્ત્વની જે વિધાનસભાઓ આવી રહી છે, ત્યાં ઘણા બધા પ્રશ્નો હોય છે। તેને લઈને લોકો, સ્થાનિક લોકો માટે વધુમાં વધુ સરળ બની રહે, લોકોના પ્રશ્નો ઝડપી નિરાકરણ થાય, તેના માટે આગામી દિવસોમાં શું કરશો? આમ તો અમદાવાદ શહેરની તમામ સીટો એ શહેરની સીટો છે। 5 સીટો ભારતીય જનતા પાર્ટી પાસે છે, 2 સીટો કોંગ્રેસ પાર્ટી પાસે છે। પરંતુ જે બી કોઈ પ્રશ્નો લાવવામાં આવશે એ કોર્પોરેશન સાથે, કલેક્ટર ઓફિસ સાથે, રાજ્ય સરકાર સાથે અથવા કેન્દ્ર સરકાર સાથે બેસીને એ દિશાની અંદર ચર્ચા કરીને અધિકારીઓ સાથે મિટિંગ કરીને પ્રશ્નો હલ કરવાનો હું પ્રયત્ન કરીશ। બિલકુલથી આ હતા પશ્ચિમના જે વિજેતા ઉમેદવાર દિનેશભાઈ મકવાણા। તેમનું સ્પષ્ટપણે કહેવું છે કે આગામી દિવસોમાં જે જનતા છે તે જનતાની સેવા કરવામાં આવશે। કેમેરામેન ઓમ સાથે રવિ ભાવસાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ।